જર્મનીમાં છે ને મકાનની નીચે ગુફા આપેલી હોય, તો આજે હું તમને એક ગુફા બતાવું મારી. એવું ન હોય કે નીચે જ હોય, ઉપરે હોય. ગુફામાં હું તાળું લેવા જાઉં છું. એ ગુફાને અહીંયા કહેવામાં આવે છે કેલર. કેલર તમને બતાવું હમણાં અમારી જર્મનીની ગુફા. દરવાજો ખુલ્લો રાખો, ચાવી નથી લીધી. જો આ રીતનું છે ને કેલર લખેલું છે. આ ગુફા છે ને નીચે છે, અંડરગ્રાઉન્ડ. બધાને ચાવી આપેલી જ હોય, એક બે વાર ઘુમાની પડતી છે. હા, ખુલી ગઈ. આ છે ને ગુફા છે. બધાની અલગ અલગ સેપરેટ રૂમ આપેલી છે. અહીંયા છે ને જે વધારાનો સામાન હોય ને એ નીચે મૂકી દેવાનો, એવું છે. તો લાકડાની રૂમ છે, જોઈ લો. બધાની એક એક રૂમ છે. અને આ રીતનું આપણે આવા સાઈના તાળા આપેલા છે. હું અહીંયા ફોન મૂકીને હવે તાળું ખોલી લઉં, તો આ રીતની અહીંયા ગુફાઓ આવે. બધો જે વધારાની બેગ ને બધું હોય ને એ અહીંયા મૂકી દેવાનું. મારે છે ને તાળું જોવે છે ઈ સ્કૂટર માટે. ઈ સ્કૂટર બહાર લઈ જવામાં તાળા વગેરે તો લઈ ન જવાય, એટલે મારે તાળું ગોતવાનું છે. તાળું મળી ગયું છે. હવે આપણે છે ને લાઇટ ને તાળું બાળું બધું મારી દેવાનું. આ એટલી જગ્યા છે અને બે લાઇટ આપેલી છે. બધું બંધ કરી પછી જ તે બહાર આવવાનું. નગર પછી અહીંયા ઓલા અમારા દાદા છે નહીં, ગરમ થઈ જાય મગજ એનો. તો કેવી લાગી તમને ગુફા? દરવાજો બંધ છો છે, લગભગ તો મારી રૂમનો જ છો છે. હીટર આપેલું છે, અત્યારે બંધ છે. હા, દરવાજો બંધ છો લાગે છે. નહીં, નથી છે. હો ભાઈ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે, એટલે એ એક સારું છે. આ છે જર્મનીનું મીટર. એ સ્કૂટરમાં મારવાનું છે ને. આ એનું પાર્કિંગ છે. તો કેવી લાગી અમારી જર્મનીની ગુફા? કોમેન્ટ કરજો. મળીએ આવતા મિની વ્લોગમાં. જય દ્વારકાધીશ.